તાપી જિલ્લાના નિઝર તાલુકાના રાયગઢ અને મૌલીપાડા ગામ ખાતે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયેલ છે। તેમ છતાં તાપી જિલ્લા વહીવટી તંત્ર કે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સર્વે સુદ્ધા કરવામાં આવેલ નથી કે સહાય ચૂકવવામાં આવેલ નથી, જેના કારણે વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા બેધ્યાનપણાનું વલણ અપનાવવામાં આવેલ હોય તેવું જણાઈ રહ્યું છે। નિઝર તાલુકાના રાયગઢ અને મૌલીપાડા ખાતે છેલ્લા 1 મહિનાથી વરસી રહેલ અવિરત વરસાદ અને ઉપરવાસના અતિભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવા પામેલ છે, જેમાં ખેડૂતોના જુવાર, તુવેર અને કપાસ જેવા ઊભા પાકને નુકસાન થયેલ છે। તેમ છતાં આજ દિન સુધી વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને સર્વેની કામગીરી પણ કરવામાં આવેલ નથી, ત્યારે ખેડૂતોની હાલત દયનીય બનવા પામી છે। તેમજ ખેડૂતોને કોઈપણ પ્રકારની સહાય કે વળતર ચૂકવવામાં આવેલ નથી। તેવામાં ખેડૂતો મોંઘા બિયારણ કે ખાતર વગેરે કઈ રીતે ખરીદે તે પણ એક પ્રશ્ન બની ગયો છે। અહીં જગતનો તાત એ લાચાર થતો જોવા મળી રહ્યો છે, જેથી વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરીને નુકસાન વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ખેડૂત ભાઈઓ, 1 મહિનાથી ઉપર વરસાદ અવિરતપણે ચાલુ છે, તો કાંઈ નુકસાન થયું કે તમારું? હા, અમારું નુકસાન થયેલું છે। શું નુકસાન થયું? હવે અમારી જુવાર લાખેલી છે તો એ નુકસાન થઈ ગયેલી છે। 1 મહિનો ઉપર 1.5 મહિનો થઈ ગયેલો છે એમ તો જુવાર છે ને તો વધારે પાણીથી મરી ગયેલી છે। અતિવૃષ્ટિ થઈ ગઈ? હા, અતિવૃષ્ટિ થઈ ગયેલી છે। એટલે મોંઘા બિયારણ ને ખાતરના લીધે જગતના તાત ગણાતા ખેડૂતની હાલત દયાજનક છે। લીધું અમે જેમ તેમ કરીને લીધું તો એ નુકસાન થઈ ગયેલી છે એની। બરાબર, તો તમે વહીવટી તંત્ર સરકાર પર શું આશા રાખો? હવે સરકારશ્રી જે સર્વે કરીને અમને છે ને કોઈ લાભ આપે તો સારું એમ કહેતા છે। બરાબર, તો નુકસાન તો છે જ હવે। બરાબર, એટલે તમને વહીવટી તંત્રને સરકાર પર આશા છે કે તેઓ સર્વે કરીને કંઈક આદિવાસી ખેડૂતોને મદદરૂપ કરે? હા, અમે કંઈ ભરોસો રાખતા છે હવે સરકાર પાસે કોઈ સર્વે કરે તો સારું એમ કહેતા છે। તો શેનું નુકસાન થઈ ગયું? હવે જુવારનું નુકસાન છે, તુવરનું નુકસાન છે, કપાસ બી? હા, કપાસ બી નુકસાન છે। બરાબર, એટલે સર્વે કરીને કંઈ મદદ કરે જગતના તાતને એવી તમારી આશા છે, બરાબર ને ખેડૂત ભાઈઓ?